ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂત ડ્રેગન ફ્રૂટની વચ્ચે આંતરપાક તરીકે હળદરનું વાવેતર કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. હાલના સમયમાં જોઈએ તો ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી અપનાવી તેમાં અલગ અલગ પ્રકારના પાકોનું વાવેતર કરી લાખો રૂપિયાનું ઉત્પાદન ખેડૂતો મેળવી રહ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લાના કંટાસર ગામે રહેતા ખેડૂતે ડ્રેગન ફ્રૂટની વચ્ચે આંતરપાક તરીકે હળદરનું વાવેતર કરી પોતે વધારાની આવક મેળવી રહ્યા છે. મારું નામ જગદીશભાઈ વલ્લભભાઈ દેસાઈ, ગામ કંટાસર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, ગુજરાત રાજ્ય છે. તો ડ્રેગન ફ્રૂટ મારે 5 વર્ષથી છે. તો ડ્રેગન ફ્રૂટ કે ભાઈ 11 મહિનામાં પૂરા થાય છે, બરાબર છે. તો હળદર છે એ પછી 6ઠા મહિનામાં સોંપવાની હોય છે. ડ્રેગન પૂરા થયા પછી આ હળદરનો પાક લઉં છું. વચ્ચે એક વધારાનો એક્સ્ટ્રા પાક આવે છે. તો એમાં પણ મને સારું ઉત્પાદન મળે છે. હળદરે પણ હું ઓર્ગોનિક કરું છું, એટલે એ ભાવે મને 250 કિલો વેચાય છે. મારા ઘર બેઠા વેચાય છે. માવજત કેવી રીતે રાખો છો ને તમને વિચાર કેવી રીતે આવ્યો તો મિશ્ર પાકમાં હળદર વાવેતર કરવાનો? મિશ્ર પાકમાં એટલે એમ કે હળદરની આ ડ્રેગન જે છે ને એ 10 બાય 10 હોય, એટલે વચ્ચેનું પાટલું ખાલી હોય, બરાબર છે. કે ભાઈ વચ્ચેના પાટલામાં આપણે કાંઈ પણ કરીએ અને તો વધારાનું ઉત્પાદન આપણને આવે. માવજતમાં તો હું ઓર્ગોનિક જીવામૃતને એવું જ આપું છું. પ્રાકૃતિક જ કરું છું ખેતી બધી એ રીતે. કેટલા વીઘામાં હળદરનું વાવેતર છે, કેવી રીતે વેચાણ કરો છો અને વીઘે કેટલું ઉત્પાદન મળે છે તમને? તો વીઘે મારે આમ તો ડ્રેગન ફ્રૂટની વચ્ચે વધારાનું ઉત્પાદન કહેવાય. વીઘા ગણીએ એટલે 10 ફૂટે એક ઓળ આવે છે, બરાબર છે. એટલે આ મારે 12 થી 13 વીઘામાં થાય છે. ડ્રેગન જે છે ને 15 વીઘાના, એ 15 વીઘામાં હું એક લાઈન હળદરની નાખું છું. એટલે જનરલ આપણે જે કાયમિક હળદર 3 ફૂટે કરતા એની કરતાં આમ ઉત્પાદન ઓછું, પણ વધારાનું ઉત્પાદન કહેવાય ને એમ. તોય પણ મને વીઘે 40,000 રૂપિયા આપે છે વધારાના. ને પ્રાકૃતિક જ કરું છું. પોતે હળદર અહીંયા કાઢી અને પોતે બોઇલ કરી અને પોતે દળી અને એ રીતનું જ માર્કેટ કરું છું. 250 રૂપિયાની કિલો લેખે મારે બધી હળદર અહીંયા ઘર બેઠાવી જાય છે. મહુવા તાલુકાના કંટાસર ગામે રહેતા ખેડૂત જગદીશભાઈ દેસાઈ, જે છેલ્લા ઘણા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. હાલ તેઓએ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરેલું છે, પરંતુ ડ્રેગન ફ્રૂટના વાવેતરની વચ્ચે રહેલ જગ્યાનો તેઓએ ઉપયોગ કરી અને વધારાની આવક મેળવી રહ્યા છે. ડ્રેગન ફ્રૂટના વાવેતર વચ્ચે રહેલ જગ્યામાં તેઓ હળદરનું વાવેતર કરી રહ્યા છે. ઉત્પાદન આવ્યા બાદ હળદરનો પાવડર તૈયાર કરી પેકિંગ તૈયાર કરી ભાવનગર જિલ્લો જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં તેનું વેચાણ કરી રહ્યા છે. તેઓ ડ્રેગન ફ્રૂટની વચ્ચે પડેલી જગ્યાનો ઉપયોગ કરી 1 વીઘામાંથી 40,000 રૂપિયા સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે.